આજે આપણે રાજકોટના લોધિકા તાલુકાના દેવ ગામની અંદર આવેલા છે અને આપણા ખેડૂત બાંધવોને આપણે પૂછીશું કે એમના પાકના સારા ઉત્પાદન માટે થઈને એ કયા દવાઓનો છંટકાવ કરી રહ્યા છે. કપાસને પ્રોટેક્શન મળે, એને સારું એને ઉત્પાદન મળે, એના માટે થઈને તમે કયા કયા પ્રયત્નો કર્યા છે? જો સાહેબ, આ વર્ષે ને વરસાદ બહુ ઝાઝા હતા. આ નીકળી ને આ બધું પાણી આમાં હાયલું આવતું હતું. પછી 80 દી 90 દી થયા ને ત્યાં લગન મને એમ લાગતું હતું કે આમાં કાંઈ મળે એવું નથી, કાઢી નાખો મારે કપા, એવું લાગતું હતું મને. પછી મને એવું થયું કે કંઈક આનો ઉપાય કરું. પછી મેં આના માટે ઉપાય કર્યો. 80 દિવસ પછી મેં એને રુજુતા ધર્મજ કોપલાઇફ સાયન્સનું માર્યું. અચ્છા, બરાબર. આ રુજુતા આપણે 80 દિવસે માર્યું એટલે આનું ફ્લાવર ચાલુ થયું. હા, તો પછી 80 દી પછી પાછું છે ને 120 દિવસે આ જોવાનું ફ્લાવર કેવું છે. તો આના છંટકાવથી તમને શું ફાયદો થાય? મને 6-7 મણનો ફાયદો થાય. ચોમાસું હોય કે ગમે તેવી જીવાત હોય, તમારો પાક આના લીધે સુરક્ષિત રહેશે અને તમને ધાર્યા કરતાં વધારે સારું વળતર મળે. સારું. પણ તમે જોઈ શકો ને સાહેબ, જો આ રુજુતા મારેલું તમે આ બધે જોઈજો ફ્લાવર કેવું આનું. મગફળીમાં અને ડુંગળીમાં બધે મેં ઉપયોગ કરું રુજુતાનો. આપ સૌ ખેડૂત મિત્રો પણ જોઈ શકો છો કે આટલો ભરપૂર વરસાદ હોવા છતાં પણ ફૂલ ખરી પડ્યા નથી અને એને બદલે ઉપરથી નવા ફૂલો આવતા જ જઈ રહ્યા છે. અને જે જૂના ફૂલો છે એને પણ કોઈ પણ પ્રોબ્લેમ થઈ નથી, કોઈ નુકસાન પહોંચ્યું નથી. અમારા ખેડૂત ભાઈ આ પ્રોડક્ટ વાપરી રહ્યા છે જેનાથી એમને સારું વળતર મળ્યું છે. તો સર, આપ શું કહેશો આપણા ખેડૂત ભાઈઓને? નમ્ય વિનંતી કહો કે આ રુજુતા વાપરવાથી આપણે હાઈ ક્લાસ 100% ફાયદો હોય. રુજુતા વાપર, ખાતર નાખવા કરતાં રુજુતાનો ફાયદો વધારે. ફૂલજામાં કંઈ ફૂલ ખરતું નથી. જો ટોટલ જોઈ લો તમે આનો ફ્લાવર કેવું છે. એટલે કે બસ અને ઓમાં નથી માર્યું, મારે બીજા કપામ નથી માર્યું, એનું રિઝલ્ટ જોઈ લો તમે. એટલે કે એમનું કહેવું એમ છે કે 200-250 રૂપિયાના ખર્ચાની અંદર એમને પર વીઘે 5,000 થી 7,000 રૂપિયાનો એમને ફાયદો થયો છે. એમને સારું ઉત્પાદન મળ્યું છે, સારું વળતર મળ્યું છે. તો આપ ખેડૂત ભાઈઓને પણ નમ્ર અપીલ છે કે આપને આપનું પાકનું સારું ઉત્પાદન તમને મળે, તમને સારું વળતર મળે, એના માટે થઈને ધર્મજ ક્રોપ ગાર્ડન લિમિટેડનું રુજુતાનું આપ યુઝ કરો, આપ એનો ઉપયોગ કરો, જેથી આપને સારું વળતર મળી શકે.